ભરૂચના જંબુસર તાલુકામાં ભર ઉનાળે પાણીનો પોકાર। જંબુસરના કાવા ગામે વકરી પીવાના પાણીની સમસ્યા। છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોને હાલાકી। પાણી પુરવઠા વિભાગને અનેક રજૂઆત પરંતુ પરિણામ શૂન્ય છે। ધમધકતા તાપમાં પાણી માટે રઝળપાટ કરવા મહિલાઓની આકરી ગરમીમાં રઝળપાટ કરવાનો વારો આવ્યો। લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે। અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની એટલી તકલીફ પડે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે, એ માટે તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી। 2 મહિનાથી પાણી આવે। કાવા ગામના છે, કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં। અમે 2 કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ। લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે। અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની એટલી તકલીફ પડે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે, એ માટે તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી। 2 મહિનાથી પાણી આવે। કાવા ગામના છે, કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં।